દેશની હાલ જે રીતે પરિસ્થિતિ મોંઘવારી વધી છે, પેટ્રોલ ડીઝલમાં લાઈનો લાગી છે, તેને લઈને તમે શું કહેશો? કહેવાનો મતલબ એ છે, આજે જે સત્તા પક્ષ છે એ કહેવત છે ને કે દેવું કરીને ઘી પીવું, એના જેવી પરિસ્થિતિ હાલ આ ભારતની અને ગુજરાત રાજ્યની છે. મોંઘવારી વધવાનું મેઇન કારણ એ છે કે આજે આ દેશ ઉપર 250 લાખ કરોડનું દેવું છે, અને જ્યારે ગુજરાતમાં હાલ નું દેવું આ વર્ષમાં 2026-25માં 26 અને 27માં 4.87 લાખ કરોડ સુધીનું દેવું ગુજરાતનું પહોંચે એમ છે. વિચાર કરો, 2020 થી 21માં અંદાજે દેવું 2.98 લાખ કરોડનું હતું, જે વધીને 2024-25માં 4 લાખ કરોડનું થઈ ગયું, અને આ ચાલુ વર્ષમાં તે વધીને 4.87 લાખ કરોડનું દેવું થવાની શક્યતા છે.